આસામમાં પૂરથી ભારે તારાજી। બ્રહ્મપુત્રા નદી આમ તો દર વર્ષે આસામમાં પૂર તારાજી લાવે છે, પરંતુ આ વખતે સ્થિતિ વધુ ભયાનક બની છે। સૌથી વિકટ સ્થિતિ જોરહાટ, શિવસાગર અને ચરાઈદેવ જિલ્લામાં છે, જ્યાં 500થી વધુ ગામો 19મી જુલાઈથી આજ દિન સુધી પાણીમાં ગરકાવ છે। અંદાજે 7 લાખથી વધુ ઘરોમાં ન તો વીજળી છે, ન તો પીવાનું પાણી। આ વિસ્તારોમાં રાહત સામગ્રી પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ પહોંચાડવામાં આવી રહી છે। પૂરના કારણે અત્યાર સુધી 68 લોકોના મોત થઈ ચૂક્યા છે, 100 લોકો હજુ લાપતા છે। શિવસાગર જિલ્લાનું નોજાન ગામની હાલત સૌથી વધારે ખરાબ છે। ગામના ઘરો, દુકાનો અને રસ્તાઓ પાણીમાં ડૂબી ચૂક્યા છે, જેના કારણે જનજીવન ઠપ થઈ ગયું છે। સ્થિતિ એવી છે કે લોકોએ છત ઉપર રહીને દિવસો પસાર કરવા પડી રહ્યા છે। પૂરના કારણે અત્યાર સુધી 68 લોકોના મોત થઈ ચૂક્યા છે, 100 લોકો હજુ લાપતા છે। શિવસાગર જિલ્લાનું નોજાન ગામની હાલત સૌથી વધારે ખરાબ છે।